બાજુ તારે પાપડી લુટ ખાય એ મરચું ભભરાય એકલા એકલા એ બી જોઈ લે ચાલ આમાં પપ્પાનો મેસેજ આવ્યો હવે કેટલા વાગ્યા ગમે તે 15 મિનિટ પહેલા માનવું હોય ને તો નહીં માનવાનું બકા પણ એવું નહીં 15 મિનિટ પહેલા જઈને બહાર જઈને પાપડી લોટ જ ખાધો વિડિયો બનાવી આપવાનો તો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો આઈ હોપ તમારા મજામાં છો આજે છે ડે 4 એટલે કે ત્રીજું નોરતું ફરીવાર હા ડે 4 ને ત્રીજું નોરતું હા તો ત્રીજું નોરતું 2 વારથી મેં કીધું તો ખરું આપણે મળ્યા હતા નહોતું કીધું મારા કરીને એ ભાઈ એ બધું વાત છોડ દો આપણે ગરબા ચાલુ છે એટલે મચાવવાનું જોઈએ કાયદેસર ત્રીજું નોરતું તો ચોથું નોરતું એટલે પહેલા દિવસથી જેવું માણી જ લેવાનું કે છેલ્લો દિવસ છે એવું એટલે રમીને નાખવાનું રમ જો ટોલાઈ જ નાખવાની ભમભમાઈ કોને ખબર ચાલતા આજે જે બ્લુ આઉટફિટ છે બ્લુ કોડ કહેવાય યે બ્રો કોડ ટુ બ્રધર્સ ઇન ધ હાઉસ ચેટ મેન યે બંકો કેવું તમને બ્લોગ જોવાની કેવી મજા આવે તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો તમે કોમેન્ટ નહીં કરતા યાર કોમેન્ટ કરો બને એટલી કોમેન્ટ કરો ને આપણા બ્લોગને બને એટલો શેર કરો બહુ ફની એવા કોન્ટેન્ટ અમે આલીશું જો અમને સારો એવો રિસ્પોન્સ મળે છે અને આનાથી પણ વધુ એક સારો રિસ્પોન્સ મળશે તો અમે કોન્ટેન્ટ વિડીયો બનાવવાનો બી વિચાર કરીએ છીએ એટલે તમે ખાલી સપોર્ટ કરો અમે નવું તમારા માટે બંદા આપણા હજારીએ બ્રો સો સપોર્ટ કરો ખાલી હમણાં વાગી ગયા છે 9 પોણા 9 સાડા 9 થવા આવ્યા એટલે રમણભાઈ કહે છે 9 વાગે જવાનું છે અને 9:30 થયેલા ગયા ત્યારે કીધું રેડી નહીં થતા યાર આવું ચાલતું હોય ફરી એકવાર આવી પહોંચ્યા છીએ અમે લોકો ગરબા ગ્રાઉન્ડે ભીડ હમણાં ઓછી છે કારણ કે આપણે થોડાક વહેલા પહોંચ્યા છે થોડાક 5-10 મિનિટ માટે શું કેવું છે બરાબર ને 5-10 મિનિટ અમે તો વહેલા જ હતા પણ પેલા રમણભાઈ છે ને એમને મોડું કરાવી દીધું છે પણ કંઈ નહીં હવે 2 દિવસથી આપણે મોડું જ કરાવીએ એટલે બધું વસૂલ થઈ ગયું ચલો બરાબર ચલો ગાઈસ ભીડનું સ્કૂટર આવી ગયું છે અહીંયા ભીડન સ્કૂટર Get ready for Day 4 ગરબા ન્યૂ વ્લોગર ઇન ધ હાઉસ આઉટફિટ બતાવવામાં આવશે વે બોકેસ બધાને જય માતાજી તાળી પાડો બેટા તાળી પાડો તાળી પાડો બેટા તાળી પાડો
કી બોલ મારી અંબે જય અંબે બોલ મારી અંબે જય અંબે બોલ મારી અંબે જય અંબે એમ તો નીકળી જાય છે એવું જ કીધું છે કેટલા કે જઈશ બાર વાગે. અહીંયા દેખા ભાઈ રમણ ઇન ધ હાઉસ તો એમ બી બકા મેં રોજ 1:30 સુધી રોકાઉં છું જુઠ્ઠું પણ નહીં બોલતા રેકોર્ડિંગ બતાવું ચાલ નો recording બતાવું, નો recording. કોઈ મારા પપ્પાનો કાલ કેટલા મેસેજ આવ્યો ને એ બતાવું છું એવું બધું ના હા, જોવાય યાદ નહીં રમે. ના માને નાલા ભાઈ વહેલા વહેલા જતા રહે અહીંથી બહાર જોઈ લે, ચાલ. અહીં ઉપર અહીંથી વહેલા વહેલા બહાર જતા રહે પછી પાપડી લૂંટ થાય એ મરચું ભભરાય એકલા એકલા એ બી જોઈ લે ચાલ આ મારા પપ્પાનો મેસેજ આવ્યો હવે કેટલા એટલે આવ્યા ગમે તે 15 મિનિટ ના વહેલા માનવું હોય ને તો નહીં માનવાનું બકા પણ એવું નહીં 15 મિનિટ વહેલા જઈને બહાર જઈને પાપડી લૂંટ જ ખાધું વિડીયો બનાવી આપવાનો બરાબર ગરબા પત્તાની બેવાની મજા જ અલગ છે ને કેવી મજા આવે બેવાની મગમાં શાંતિ મળે. મોજે દોર્યો આવી જાય બેહીએ એટલે મજે મજા આવી જાય એક અભી મેં ગૂગલ ચાલુ કર્યું અને જોયું તો એ ખબર પડી એશિયા કપનો ફાઇનલ ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન થવાનો છે. ખરેખર યપ. પાકિસ્તાન આવી ગયું ફાઇનલમાં ખરેખર બતાવી દો આવી ગયું આજની મેચ જીતી ગયું પાકિસ્તાન એટલે હવે ઇન્ડિયા પાકિસ્તાન થાય આજે બાંગ્લાદેશ જોડ હતી ને તો જે જીતે એ જવાનું હતું ફાઇનલમાં એટલે ઇન્ડિયા અને પાકિસ્તાન ફાઇનલ ક્યારે છે રવિવાર. રવિવારે ઇન્ડિયા અને પાકિસ્તાનની ફાઇનલ છે આ રવિવારે એટલે મને એવું કે આવતા રવિવારે હોય કદાચ બ્રેક બેક આપ્યો હોય આ રવિવારે છે ઇન્ડિયા અને પાકિસ્તાનની ફાઇનલ જોજો બતાવીશ તમને બ્લોગમાં કોપીરાઇટ નહીં આવે બ્લોગમાં? ના નહીં આવે આવે. એટલું આપણે બોલવાનું ને પક્કા કહેવાનું ડિટો કોપી થોડી બતાવે લાઈવ થોડી બતાવીએ જ આપણે વસ્તુ એમ છે ભાઈ હાલ હવે આપણે ગરબા પર ફોકસ કરવાનું ગરબા તો પતી ગયો. એવું નહીં પણ આપણે ગરબા નહીં રમીએ તારે ઇન્ડિયન પાકિસ્તાનની ફાઇનલ હશે તારે પણ કંઈ નહીં વચ્ચે વચ્ચે સ્કોર કહેતા રહીશે શું કેવું તારે બરાબર ને આપણો બ્લોગ તો પણ બીજા દિવસે અપલોડ થાય આ તો વાંધો ને ત્યાં સુધી તો બધાને રિઝલ્ટ બી ખબર હશે તો બી લા અને ચકલી સર્કલે સેલિબ્રેશન બી થઈ ગયું હશે. ચકલી સર્કલને આજે ફેર શિશુ સાંસ્કૃતિકમાં સેલિબ્રેશન થશે યસ ગાઈસ તો આજનો દિવસ પણ પૂર્ણ થઈ ગયો છે યસ સો મજા આવી આજે બી બહુ મજા આવી રમવાની અમે દરરોજ મોજ કરી જ લે ગાંડા રીતે રમી નાખે અમે તો બહુ જ મોજ કરી નાખે એવું તો બસ તો આ બ્લોગને આપણે અહીંયા જાણ કરીએ જો બ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ કાલના બ્લોગમાં જય માતાજી आई मैं तो आई नजारों के अनजाने